ચાંપલાના ગામે 63 વર્ષથી મહાકાળી માતાજીના ગરબાની અનોખી પરંપરા। આઠમે પતઈ રાજાના વેશમાં યોજાય છે ગરબા। આજના આધુનિક યુગમાં પણ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીના ગરબાની આસ્થા અને પરંપરા અડીખમ જળવાઈ રહી છે। હિંમતનગર તાલુકાનું ચાંપલાનાર ગામ આવી જ એક અનોખી પરંપરા માટે જાણીતું છે। આ ગામમાં છેલ્લા 63 વર્ષથી નવરાત્રિના પર્વ દરમિયાન મહાકાળી માતાજીના ગરબાની પરંપરા ચાલી આવે છે, જેમાં ખાસ કરી આઠમના દિવસે યોજાતો ગરબો આકર્ષણનું કેન્દ્ર બને છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ચાંપલાનાર ગામે નવરાત્રિની આઠમના દિવસે વિશેષ ગરબો યોજવામાં આવે છે। આ ગરબાની વિશેષતા એ છે કે તેમાં પતઈ રાજાનો વેશભૂષા સાથે ચાચર ચોકમાં માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે। ગ્રામજનો ગામની સુખાકારી, સમૃદ્ધિ અને પશુધનને રોગચાળાથી મુક્ત રાખવાની બાધાને માનતા પૂરી કરવા માટે આઠમે મહાકાળી માતાજીનો ગરબો યોજે છે। માન્યતા છે કે આ પરંપરાના કારણે ગ્રામજનો સાથે તેમના પશુ પણ રોગચાળાથી સુરક્ષિત રહે છે। માતાજીની આસ્થામાં ગ્રામજનોએ દાનની સરવાણી પણ વહાવી હતી। આઠમની રાત્રે યોજાયેલ આરતીનો લાભ લેવા માટે પટેલ ભીખાભાઈ ભાઈચંદભાઈએ સૌથી વધુ રૂપિયા 5,50,000નો ચડાવ બોલ્યો, જેની રકમ આપી બારોટ કમલેશભાઈ ચંદુભાઈ ડેપ્યુટી સરપંચે આરતીનો લાભ લીધો। વળી ગરબાનો ઉતારો ચડાવો બારોટ હરેશભાઈ ભીખાભાઈ રૂપિયા 51,000માં લીધો। આ ઉપરાંત લંડન નિવાસી ધવલભાઈ નારાયણભાઈ બારોટે પણ રૂપિયા 1,11,000નું દાન આપી પોતાની આસ્થા પ્રગટ કરી। ચાંપલાનાર ગામની પરંપરાગત ઉજવણીએ સાબિત કર્યું છે કે માતાજી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા આજના યુગમાં પણ કેટલી મજબૂત છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।